જાજે આપની યાર તો અવળા ભેણવિયા બોલે આજે રાજની અરયત પરમ મેળવ્યા બોલે મહારાજ વાંગિયા કેવાય મહારાજ અભાગિયા કેવાય આપણી આર્ય તો સતી મન ભેણવિયા બોલે એવા લખ્યા વિધાતા હે મારા લેખ એવા લખ્યા વિધાતા હે મારા લેખને માથે રે કોઈને મારતું નથી આજે આવો યાર તો સતી ભેણવિયા બોલે અરે સ્વામિનારાયણ લાછા લક્ષ્મી અને સગુણા હોવા છતાં આપણે કઈ રીતે વાંજ્યા કહેવાય હા સતી આજે તમે પણ જાણો છો હું પણ જાણું છું કે આપણે લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ ત્રણ દીકરીઓ હોય છતાં વાંજ્યા કેમ કહેવાય અરે સતી દીકરી તો એક પારકી થાપણ કહેવાય આજ પાખો આવે તો કાલ ઉડી જાય હા સ્વામિનારાયણ માટે બાડો બવડો લૂલો લંગડો આજ આપણે એક પણ દીકરો હોત તો આપણા ગયા પછી આ રાજગાદી સંભાળે નહીતર આ રાજગાદીને એક દિવસના સમયે મણમણના તાળા લાગશે સતી હા સ્વામિનારાયણ માટે આજ આપ મને હસતા મુખે વન જવાની રજા આપો ભગવાન શિવના શરણે જઈ અઘોર તપસ્યા કરી પુત્ર વરદાન મેળવું સતી અરે સ્વામિનારાયણ તમે કાશી વિશ્વનાથના દર્શને જાઓ તેમાં અમને કશો જ વાંધો નહીં. પણ રમતા રમતા આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે તો તેનો વ્યવસાય કરાતા જાઓ તો વધારે સારું હા સતી અરે પ્રધાન હા મહારાજ રાજમાંથી પંડિતજીને બોલાવો ભલે મહારાજ અરે આજ પર તાન બોલાવે ગોરદેવ આવજો રે હે આવજો રાજને દરબાર પર તાન બોલાવે ગોરદેવ આવજો રે આજ પર તાન બોલાવે પંડિતયા વિયા આવિયા રાજે દરબાર આવિયા રાજે દરબાર તાન બોલાવે પંડિતયા વિયા અરે પ્રધાનજી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ કામ મહારાજ ને બેડા જય માતાજી મહારાજ જય માતાજી પંડિતજી અરે મહારાજ અત્યારે પંડિતને બોલાવવાનું કારણ હા પંડિતજી અત્યારે બોલાવવાનો એટલા જ કારણ હોય અત્યારે મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે માટે આપને સારા એવા રાજ્ય અને સારા એવા કુંવર જોઈ ઝીલવા જવાનું છે અરે પંડિતજી દેશ જાજો પરદેશ જાજો આજે એક પિંગલગઢ ન જતા અરે મહારાજ પિંગલગઢ ન જવાના કારણ હા પંડિતજી પિંગલગઢ ન જવાનો તો એટલા જ કારણ હોય આજ પિંગલગઢના રાજા પડિયાર હારે આપણે 20 વર્ષથી આ વેર હોય એટલું જ નહીં 22 વર્ષના અબોલા હોય માટે પિંગલગઢ ન જતા જી મહારાજ અરે મહારાજ આપે પણ જતા જતા મને એક વચન દેવું જોઈએ કે જ્યાં હું બેન સગુણાના શ્રીફળ જલાવું ત્યાં આપને સ્વીકારવા પડશે મહારાજ ભલે પંડિતજી પ્રધાનજી પંડિતજીને શ્રીફળ આપો એ આજ હાર ખેયો મંગ પાંડિત ચાલિયા રે
હાલો 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 हाँ बढ़िया हाँ बढ़िया हाँ बढ़िया हाँ तारी पिंगलगल नगरी पिंगलगल नगरी पिंगलगल नगरी हाँ बढ़िया रा जड़े कटारी ये जो मर पैरा ये जो मर पैरा आत्माजी ओरी तलवार आज तेरे कटारी ये जो मर पैरा ये जो मर पैरा आज कई नगरी नो तोरा आजवी रे आज पिंगल गढ़ो तोरा आजवी रे बढ़िया होए मेरा नाम आज पिंगल गढ़ो तोरा आजवी रे किया होए मेरा नाम आज पिंगल गढ़ो तोरा आजवी रे ये राजा न बोलावे वतन आवो रे जो राज ने दरबार राजा न बोलावे वतन आवो रे हाँ बर्तन हाँ वर्दल हाँ बाबू राजा रे बोलावे बर्तन आविया रे हाँ वर्दल राज ने दरबार या अपना दरबार या जे राजा रे बोलावे बर्तन आविया रे हाँ वर्दल जी जे बर्तन आविने बने नमन करे हाँ वर्दल जी या जे बर्तन आविने बने नमन करे हाँ वर्दल जी अरे बाबू राज मारा शोक हाँ वर्दल जी हाँ भी राज ની અંદર કેમ ચાલી રહ્યું છે અરે તમારા જેવા રાજાઓ અને મારા જેવા બર્તન રાજમાં સુખ શાંતિ છે हाँ वर्दल जी આમાં ચાલી રહ્યું છે हाँ वर्दल जी हे જોગી ફેરા કરો કે બહાર નો માણસ કોઈ અંદર નહીં અંદર નો માણસ કોઈ બહાર નહીં મારી રજા સિવાય ચકલું પણ ન ફરકવું જોઈએ અરે ચકલી કે શું બાપુ ચકલી ન બરોબર हाँ वर्दल जी હું તો હાલે થાક્યો પિંગલ ગાઢ આવે ને ખાતા પોતે લાગે પિંગલ ગાઢ આવે ને લડકા લાગે પિંગલ ગાઢ આવે ને
માં છે કોઈ હાજર? હા એરિયા બોલો ને બાપા. જે માતાજી જય પિતાજી. તમને જે માતાજી કીધા, માતાજી ને યાદ કર્યા તો પછી પિતાજી ને યાદ કરવો પડે ને. તમારા અહીં કોઈ મહેમાન આવે જે પિતાજી કહેતા લાગે, કેવા જ પડે ને. કાંઈ વાંધો નહીં. આ કયા નગર છે? હવે તો મને નથી ખબર. તમને નથી ખબર? નથી ખબર. નોકરી કરો તોય તોય નથી ખબર. કેટલા વાર આઈને કરો આ તો વરા વરા વહી ગયા. તોય નથી ખબર. નથી ખબર. તો જૈન તપાસ કરતા હો કે આ કયા નગર છે ને કોણ રાજા રાજ કરે છે. કરવી પડશે. કરતા હો તો વધારે સારું. કાંઈ વાંધો ન કરતા હું. ઘણી કામા બાપુ ઘણી કામા. હા બોલો વરદાનજી. આ કયા નગર અને કોણ રાજા રાજ કરે? પિંગલગઢ નગરી છે ને પઠિયાર રાજા રાજ કરે છે. ભલે બાપુ. પિંગલગઢ નગરી અને રેઢિયાર બાપુ રાજ કરે. હા વરદાનજી. ના બાપુ. પિંગલગઢ નગરી અને પટિયાર બાપુ રાજ કરે. મેં પહેલી વાર બીજું કાંઈ સાંભળ્યું હતું. હું સાંભળ્યું? રેઠિયાર બાપુ રાજ કરે છે એવું કાંઈ સાંભળ્યું હતું. એવું સાંભળ્યું તું? હા. ન હોય કાકા. જૈન હજી એક વાર તપાસ કરતા હો, પાકું કરતા હો. પાકું કરતો. કરતા. ઘણી કામા બાપુ ઘણી કામા. હા બોલો વરદાનજી. આ કયા નગર અને કોણ રાજા રાજ કરે? પિંગલગઢ નગરી છે ને પઠિયાર રાજા રાજ કરે છે. ભલે બાપુ. પિંગલગઢ નગરી અને પટિયાર બાપુ રાજ કરે. પાકું. પાકું હવે. તો આપના મહારાજાને કહો કે કોઈ ગોરદેવ આપને મળવા માંગે છે. મરવું હોય તો જાને આમ રોડે અહીંયા હું હોય. મરવા નહીં, તો મુલાકાત. 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 તો મારે શું કરે? તારી હારે ભાગવત. મારા ભાગવત વાંચે છે. તારી હારે બાપા ભાગવત જ હોય ને. બાપુ જોગું કામ છે તો બાપુનું જ કામ હોય. હું વળી આમ બાપુ જેવું કામ હે. આ લીલુડા શ્રીફળ છે. લીલુડા શ્રીફળ. હા. બાપુ માનતા લાગે. લેવો દે લાલ. પાણી પાછો મોઢામાં નડ જાય કેમ કે હા વરદાનજી. ના બાપુ. આ માનતાના નથી, તો આ લગનના છે. લગનના. લગનના લીલુડા શ્રીફળ. બાપુ ને તો થઈ ગયેલા હે. બીજી વાર કરવા હે બાપુ તમારે? બસ જો બાપુ ના પાડે. બાપુ માટે નથી, એમના કુંવર છે, હા એમના માટે લઈને આવી છું. તો આપણે મહારાજાને કહો કે ગોરદેવ આપને મળવા માંગે છે. કાંઈ વાંધો નહીં. ઘણી ગમા બાપુ ઘણી ગમા. હા બોલો વરદાનજી. ગોળદેવ તમને મળવા માંગે છે. હા વરદાનજી. જો રાજ ના હોય તો રાજી ખુશીથી આવવા દ્યો, અને જો કોઈ રખડતા પકડતા હોય તો સબથી ઠીક દઈને ડેલિયા સુધી મેકતા હો. ભલે બાપુ જેવો તમારો હુકમ. રાજના ઓ ખવરિયા. નહીં, રાજના જ છે. રાજના જ છો? રાજના જ છે. પાકું. પાકું. તો આવતરીયો અંદર. જય માતાજી મહારાજ. જય માતાજી. કઈ તરફથી આવો છો અને કઈ તરફ જઈ રહ્યા છો? મારી રાજની અંદર આવવાનું કારણ? અરે મહારાજ, હું પોકણગઢ થી આવ્યો છું અને પિંગલગઢ સુધી આવ્યો છું મહારાજ. હે બુદ્ધુ, ભાન તો નથી ભૂલી ગયા ને? કારણ કે મારે 20 વર્ષથી વેર ચાલે છે. એટલું જ નહીં, 22 વર્ષથી અબોલા છે. હા લીલું નારિયેલ કદાપી નહીં સ્વીકારું. પ્રધાનજી. બોલો બાપુજી. હા બુદ્ધુ, આમની માને ધક્કો મારીને બાયણે કાઢો. ભલે. હું કીધું બાપુ આટલા બધા ગરમ થઈ ગયા? કાંઈ કીધું નથી, ખાલી પોકણગઢ નું કીધું. પકડ નું કેવાય કાકા? કા- અમાર 20 વર્ષથી બાટે ગુંદી ગાંઠી ને બધું હાલે. ગુંદી કાઢી. હા તે તમે અહીંયા બહાર આવી ગયા હતા. અમને થોડી ખબર તમે હોરા થઈને આવો છો. કાંઈ વાંધો નહીં, મારા વતી એકવાર જઈ અને બાપુને મનાઈ આવો. હું મનાયો? ગુરુદેવ આપને મળવા માંગે છે એકવાર. પાછા નથી મરવા માંગતા? ના ના, મળવા નહીં. તો ભલે. ઘણી ગમા બાપુ ઘણી ગમા. હા બોલો વરદાનજી. ગોરદેવ કાળો કકડાટ કરે. તો આવજો રાજી ખુશીથી. ગોરદેવ. અરે મહારાજ, વેર જેલની વાત છોડી વેરીમાંથી વેવાય બની એક વખત જિંદગી જીવવાની મજા જુઓ મહારાજ. હે ભૂદેવ, હજે તમને ભાન નહીં હોય. સિંહનો કરું શિકાર, વાઘનો કરું વેપાર, ઉઠતા પંખી પાડું, પટિયાર મારું નામ છે. પટિયાર મારું નામ છે. અરે મહારાજ, તો આપ પણ સાંભળી લો, હું પણ એક બ્રાહ્મણ નું સંતાન છું. આપ આમ નહીં માનો તો અહીંયા બ્રહ્મ હત્યા કરી. એ બ્રહ્મ હત્યાનું પાપ આપની પિંગલગઢ નગરી અને આપના શિરે રહેશે મહારાજ. હે ભૂદેવ, અમારા રાજમાં બિરાજમાન થાવ. હમણાં રાજમાંથી બેટા પ્રતાપને બોલાવું છું. પ્રધાનજી. બોલો બાપુજી. રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. 700 રૂપિયા થાય તો બોલાવો થાય. પ્રધાનજી, રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. બેટા પ્રતાપને 700 રૂપિયા થાય. બોલાઈ દો હાલો ને હવે.
એ આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે રાજને દરબાર લઈયો આપણે દરબાર આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે આવો બાપુ આવો બાપુ હા બેટા પ્રતાપ હા બેટા પ્રતાપ હા બેટા પ્રતાપ હા બાપુ તમારી તલવાર આજે કેરેલે કતારી અંગે જમવા પડ્યા આજે કઈ કઈ નગરી નો હતો રાજવીર આજે પિંગળ આગત નો હતો રાજવીર પટ્ટા ભોય નામ આજે પિંગળ આગત નો હતો રાજવીર આજે બધાને બોલાવે પ્રતાપ રે આજે પ્રતાપ આવીને પિતાને શરણ નમે હા બેટા પ્રતાપ હા હા બેટા પ્રતાપ હા હા બેટા પ્રતાપ હા ઉતાજી લાજમાં બોલવાનું કારણ અરે પિતા પ્રતાપ પોકણ ગઢથી લીલું નારિયેળ આવ્યું છે તો એ નારિયેળ તમારે સ્વીકારવાનું છે નહીં પિતાશ્રી 20 વર્ષના વેલ અને 22 વર્ષના અબુઆ છે આ નારિયેળ તો ક્યાંય નહીં સ્વીકારું હા બેટા પ્રતાપ મને ખબર છે આ લીલું નારિયેળ તમે સ્વીકારી લેશો દીકરી બી લેશું અને વેર બી વારશું આ લીલું નારિયેળ તમે સ્વીકારી લ્યો જેવી પિતાશ્રીની આજ્ઞા હા વરદાનજી બોલો બાપુજી વૃદ્ધને કહો કે લીલું નારિયેળ દિલાવી દઈએ ભલે ઉદેવ લીલું નારિયેળ દિલાવી દઈએ હે લીલો નારિયેળ જીલો વીલા મારા લીલો નારિયેળ જીલો રે પાણી ગલા નારિયેળ જીલો વીલા મારા પાણી ગલા નારિયેળ જીલો રે પાંડિત જેલાવે મધેલો વેલા મારા પાંડિત જેલાવે જેલો રે पंडित ना मानता हमें राखा मेरा माता पंडित ना मानता हमें राखा रे લીલુડા નારિયેળ લીલો કુંવર મારા લીલુડા નારિયેળ લીલો રે લીલુડા નારિયેળ લીલો કુંવર મારા લીલુડા નારિયેળ લીલો રે પિતાજી લાવે તેમ જીલો કુંવર મારા પિતાજી લાવે
પિતાના માન તમે રાખ્યા કુંવર મારા પિતાના માન તમે રાખ્યા રે હા પ્રધાનજી બોલો બાપુજી. લીલુલા નારિયેલ તો દિલાવી દીધા હા ભૂદેવને કહો કે સાથે સાથ ગણેશભાઈ બેહરતા જાય અને સાતો સાત કંકોત્રી બેન છાપતા જાય ભલે. અરે ભૂદેવ સાથે સાથ કંકોત્રી લખતા જાય સાથે સાથ ગણપતિ હરતા જાય. હે કાંકો ચાલે લખા રે કાંકો તારે લખાવે લખાવે કાય ધોળો કરુણ ધામ ગણપતિ દાદાનો કરવા લખાવે લખાવે કાય રૂપમણા રૂડાધામ ભવાની માતાનો કરવા હા ગોરદેવ હા હા ગોરદેવ હા હા ગોરદેવ હા પાડ્યા રે તાપ રાયના લગવાર ધુમા મેલે રાયા જો અરે પ્રધાનજી બોલો બોલો. કંકોત્રી લખાઈ ગઈ હવે મને હસતા મુખે જવાની રજા આપો ભલે ગોરદેવ.